નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. હારીજ ખાતે સિદ્ધેશ્વરી જીનિંગમાં બ્રહ્મ સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં તેજાબી વક્તા પૂજ્ય નિજાનંદ બાપુએ 2014 પછી નવા ઇતિહાસ બનાવવાની શરૂઆત ગણાવી હતી. ને 2014 પછી એવું શું બન્યું કે આતંકવાદ ખતમ થયો, જૂના ઇતિહાસની ભૂલોને સુધારી નવા ઇતિહાસ રચવાની શરૂઆત થઈ. કાશ્મીરના નેતા અબ્દુલ્લા પણ કહેતા, નરેન્દ્ર મોદી એકવાર નહીં 10 વાર વડાપ્રધાન થાય પણ 370ની કલમ નહીં જાય. પણ 370ની કલમ નાબૂદ થઈ. જેવા અનેક સાંસ્કૃતિક વારસાની શરૂઆત થઈ અને એક પછી એક નવા ઇતિહાસ રચાવા લાગ્યા. માટે દેશ સર્વોપરી ગણાવી દેશના હિતમાં મતદાન કરવા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મત આપી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના હાથ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. એ 2014 પછીનું જે પરિવર્તનની આંધી આવી છે ને એનું પરિણામ છે. અને પાટણ છે ને, આ પાટણવાળા પંથક કહેવાય. આ બધું જૂનું પાટણ છે. આ સોલંકીઓનું પાટણ છે, આ વાઘેલાઓનું પાટણ છે, આ સિદ્ધરાજનું પાટણ છે, આ મૂળરાજનું પાટણ છે. અને આ પાટણમાં પહેલી વખત આ પાટણની પ્રભુતા, કનૈયાલાલ મુનશીએ પુસ્તક લખેલું છે, પાટણની પ્રભુતા. પાટણની પ્રભુતા પહેલી વખત પ્રગટાના નજર આપણે જોઈ રહ્યા છે. વડગામ અતિ ઐતિહાસિક ગામ છે. એમાંથી જ એક વીર પુરુષ ઉભો થયો, એ જ વડગામમાંથી કે દિલ્હીમાં ગયા. હવે પાટણની પ્રભુતા આપણે બતાવવાની છે. એટલે તમને બધાને એક ખાસ વાત કહું કે ભરતસિંહજીને ઉતાવળ હતી તોય મેં કીધું ફટતીને બેઠા. એ સમજે છે, ખૂબ સારી રીતે સમજે છે કે આ વિચારશીલ સમાજ છે. અને આ મંચ ઉપરથી એમ કહી શકું કે આ રાષ્ટ્રવાદી વિચારધારાના મૂળમાં જો કોઈ હોય ને તો સૌથી વધારે બ્રાહ્મણોનું યોગદાન બલિદાન. 1857ના વિપ્લવથી માંડી અને નોવાખલીના રમખાણો ગુજરાત જો કોઈ વિષય આવે, બ્રાહ્મણો ક્યાંય ચપીને બેઠા નથી. બ્રાહ્મણોએ કાયમ ક્રાંતિ કરી છે. ક્રાંતિકારી સમાજ છે, વૈચારિક સમાજ છે. છાપરામાં રહ્યો છે, ખેતી કરી છે, પશુપાલન કર્યું છે, દુષ્કાળો વેઠ્યા છે, બધું વેઠ્યું છે. આખી લાઇબ્રેરીઓ ઇસ્લામિક આક્રાંતાઓએ હળગાવી મૂકી છે. પણ હળગાયા પછી દુનિયામાં બીજામાંથી એમણે જ્યારે લાઇબ્રેરીઓ હળગાવી મૂકી બીજા દેશોની, ત્યારે એમને એમ થયું કે આ દેશનું જ્ઞાન ખતમ થઈ ગયું. માત્ર ભારતનું જ્ઞાન ખતમ નથી થયું, કારણ કે બ્રાહ્મણો જીવતા હતા. જે પુસ્તક એમણે હળગાયું ને એ એના મગજમાં જીવતું હતું. આજે ફરી પાછા એને એ ગ્રંથો ફરી લખાયા છે. આજે એ જ ગ્રંથોનું ગંગાના કાંઠે મંત્રોચ્ચાર થાય છે, જમનાના કાંઠે મંત્રોચ્ચાર થાય છે, ગયાજીમાં મંત્રોચ્ચાર થાય છે, કેદારમાં એ મંત્રો ગુંજે છે, કાશી વિશ્વનાથમાં મંત્રો ગુંજે છે. અને જય શ્રી રામના નારા તો હું અયોધ્યામાં રૂબરૂ જોઈને આવ્યો છું 5-6 વર્ષો પછી. જ્યારે હારીજ ખાતે સમગ્ર પાટણ લોકસભા બેઠકના બ્રાહ્મણ સમાજના ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પાટણ બેઠકના સિદ્ધપુર, શિરવાડા, કાંકરેજા, રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા તાલુકાના બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધેશ્વરી જીનિંગમાં યોજાયેલ સંમેલનમાં જીગરભાઈ મહેતા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જેમાં આપણે દેશના બીજું કાંઈ આપી શકીએ નહીં, પણ લોકશાહીના હિન્દુ સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા વડાપ્રધાનના હાથ મજબૂત કરવા મત આપવા જણાવ્યું હતું. પાટણ લોકસભા ક્ષેત્રની દરેક વિધાનસભામાંથી આજે બ્રહ્મ સમાજ હાજર રહ્યો છે અને મોટી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યો છે. પહેલેથી બ્રહ્મ સમાજ હંમેશા રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહ્યો છે અને આજે આ રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં પણ ભૂદેવોએ એ જ વિચાર્યું કે આપણે રાષ્ટ્રને શું આપી શકીએ. આજના દિવસમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા એનાથી વિશેષ આજે અમે કંઈ પણ આપી શકીએ એમ નથી. તો એના માટેની રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં અમે એક ઠરાવ પસાર કર્યો અને બ્રહ્મ સમાજ તરફથી અમે એક એવો ઠરાવ પસાર કર્યો કે પાટણ લોકસભા અને જ્યાં પણ બ્રાહ્મણો અમારી વાત સાંભળે છે ત્યાં ભાજપનો અને નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરી અને આ રાષ્ટ્ર માટે જેટલું પણ વોટિંગ કરી અને આગળ આ ભાજપને જીતાડી શકે એના માટે અમે ઠરાવ આપ્યો છે. જ્યારે ગોતરકા આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી નિજાનંદ બાપુએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસો હંમેશા બ્રાહ્મણો માટે રહ્યો છે. વડાપ્રધાને કાશી વિશ્વનાથ હોય કે રામ મંદિર, પાવાગઢ જેવા અનેક મંદિરો, ધર્મ સાથે દેશના વિકાસમાં દુનિયામાં નામ રોશન કર્યું છે.
સાંસ્કૃતિક ધરોહરને આગળ ધપાવવા કોઈ કમી રાખી નથી, જેનું ઋણ ચૂકવવા ભાજપના ઉમેદવાર ભરતસિંહને મત આપી નરેન્દ્રભાઈ મોદી યોગી આદિત્યનાથના હાથ મજબૂત કરવા મત આપવા ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને 370ની કલમ નાબૂદ કરી એની સામે 30 બેઠકો ઉમેરી 400 બેઠક પાર કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિદ્ધપુરથી બે લક્ઝરી બસો ભરીને બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ, કાંકરેજ, રાંધનપુર, સમી, હારીજ, ચાણસ્મા તાલુકામાંથી બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપા પ્રમુખ દશરથજી ઠાકોર, આયોજક જીગરભાઈ મહેતા, હરગોવનભાઈ શિરવાડિયા, અમીરામ આસલ, હિતેશભાઈ પાટીલ સિદ્ધપુર, મનીષભાઈ સિદ્ધપુર, ઉર્વેશ પંડ્યા, હેમંત શુક્લા ખેરાલુ, વિનાયક પંડ્યા ખેરાલુ, જયેશ જોશી વઢિયાર નૈયડ સમાજ, સુરેશભાઈ વ્યાસ પાટણવાડા સમાજ, સુનિલ વ્યાસ પાટણવાડા, યોગિનીબેન વ્યાસ, પ્રજ્ઞાબેન ઠાકર, નિરંજનભાઈ ઠાકર, રશ્મિનભાઈ ઠાકર તેમજ સિદ્ધપુરથી 2 લક્ઝરી બસો ભરીને બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ, કાંકરેજ, રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, ખેરાલુ તાલુકામાંથી બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રવાદી વિચારધારાના મૂળમાં જો કોઈ હોય ને તો સૌથી વધારે બ્રાહ્મણોનું યોગદાન ને બલિદાન. 1857ના વિપ્લવથી માંડી અને નોવા ખલીના રમખાણા સુધીના જો કોઈ વિષય આવે બ્રાહ્મણો ક્યાંય ચપીને બેઠા નથી. બ્રાહ્મણોએ કાયમ ક્રાંતિ કરી છે. ક્રાંતિકારી સમાજ છે, વૈચારિક સમાજ છે, છાપરામાં રહ્યો છે, ખેતી કરી છે, પશુપાલન કર્યું છે, દુષ્કાળો વેઠ્યા છે, બધું વેઠ્યું છે. આખી લાઇબ્રેરીઓ ઇસ્લામિક આક્રાંતાઓએ હળગાવી મૂકી છે, પણ હળગાયા પછી દુનિયામાં બીજામાંથી એમણે જ્યારે લાઇબ્રેરીઓ હળગાવી મૂકી બીજા દેશોની ત્યારે એમને એમ થયું કે આ દેશનું જ્ઞાન ખતમ થઈ ગયું. માત્ર ભારતનું જ્ઞાન ખતમ ન થયું, કારણ કે બ્રાહ્મણો જીવતા હતા. જે પુસ્તક એમણે હળગાયું ને એ એના મગજમાં જીવતું હતું. આજે ફરી પાછા એના એ ગ્રંથો ફરી લખાયા છે. આજે એ જ ગ્રંથોનું ગંગાના કાંઠે મંત્રોચ્ચાર થાય છે, જમનાના કાંઠે મંત્રોચ્ચાર થાય છે, ગયાજીમાં મંત્રોચ્ચાર થાય છે, કેદારમાં એ મંત્રો ગુંજે છે, કાશી વિશ્વનાથમાં મંત્રો ગુંજે છે અને જય શ્રી રામના નારા તો અયોધ્યામાં રૂબરૂ જોઈને આવ્યો છું 5-6 વર્ષો પછી જ્યારે. જય શ્રી રામ. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.